પાદરાથી અસામાજિક તત્વોને ડામવા અભિયાન. ભૂતકાળમાં એનડીપીએસના અનેક ગુનામાં સંડોવાયેલા બુટલેગરનું પાદરા તાલુકાના વડુ ગામ નવીનગરીમાં કરવામાં આવેલી કાર્યવાહી. ભૂતકાળના એનડીપીએસના અનેક ગુનામાં સંડોવાયેલા સલીમ ઉર્ફે સલામત અલી હસનભાઈ સૈયદના ગેરકાયદેસર મકાનને તોડી પાડવામાં આવ્યું. વડુ પોલીસ સ્ટેશનનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદેસર બંધાયેલ મકાનને તોડી પાડવામાં આવ્યું. વડુ ગામે હાલ નવીનગરી વિસ્તારમાં બિન અધિકૃત દબાણ દૂર કરવાની કાર્યવાહી હાલ કાર્યરત છે. કયા વિસ્તારની અંદર છે તે કામગીરી કરવામાં આવી રહી છે અને કયા પ્રકારે? વડુ ગામે નવીનગરી વિસ્તારમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી, બિન અધિકૃત દબાણ દૂર કરવાની કાર્યવાહી હાલ કાર્યરત છે. પોલીસ વિભાગ દ્વારા અત્રે વડુ ગ્રામ પંચાયત કચેરીએ ગુંડા અને અસામાજિક તત્વોની રહેણાંક વિસ્તારની પુરાવાની યાદી માંગણી કરવામાં આવેલી હતી. અત્રે કચેરીથી અરજદારોને નોટિસ દ્વારા તેઓના માલિકીના અને બાંધકામ પરવાનગી અંગેના પુરાવાની માંગણી માંગવામાં આવેલ હતા. અરજદારશ્રી દ્વારા તેઓના માલિકીના પુરાવા અને અત્રેથી બાંધકામ પરવાનગીના જે પુરાવા હોય છે તે રજૂ કરવામાં નિષ્ફળ ગયા છે, જેથી આજ રોજ બિન અધિકૃત દબાણ દૂર કરવાની કાર્યવાહી હાલ કાર્યરત છે. વડુ ગામના નવીનગરી વિસ્તાર છે અને બીજું ભોજવાડા રોડ ઉપર દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે.